તહેવારો માટે મહિના સુધી ખવાય એવી ઘઉંના લોટની મસાલા ફરસી પૂરી બનાવીશું. એના માટે એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ, અડધો કપ ભાખરી કે લાડવાનો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ સાથે ચાટ મસાલો, અધકચરા વાટેલા મરી અને જીરું સાથે કસૂરી મેથી ઉમેરીશું. મિક્સ કરીશું. તેલ અને ઘીનું મિક્સ મોણ આપીશું. તો મુઠ્ઠી પડે એવું મોણ દેવાનું છે અને આપણે થોડું થોડું પાણી વાપરી કઠણ જેવો ભાખરીનો લોટ હોય એવો લોટ બાંધી દઈશું. લોટ બાંધી થોડી વાર રેસ્ટ કરી અને પછી એમાંથી એક મોટો લુવો લઈ અને બને એટલી પાતળી મોટી રોટલી વણી લઈશું અને પછી આપણે એને વાટકીના મદદથી આવા કટ કરી લઈશું. જો તમને લાગે કે જાડી છે પૂરી તો થોડી પાતળી કરી અને તમારે આ રીતે વણી કાપા કરી લેવાના અને ગરમ તેલમાં સ્લો ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. એકવાર તળાઈ જાય એટલે ઠંડી કરી મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને ચા સાથે ખાઈ શકો છો.